તો ફરી એકવાર આવશે રાજ્યના વાતાવરણમાં પલટો। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આવી આગાહી વ્યક્ત કરી છે। 14 થી 18 માર્ચ સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી શકે છે। 19 થી 25 માર્ચ દરમિયાન પણ આવશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે। ઉત્તર ગુજરાત સહિત કચ્છમાં વરસાદની શક્યતા છે। તો ગાજવીજ સાથે ચોમાસા જેવા વરસાદની શક્યતા। આવનાર લગભગ 15મી માર્ચ પછી હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે અને કેટલાક દેશ સહિત ઘણા ભાગોમાં હવામાનમાં પલટો આવતા વરસાદ થવાની શક્યતા રહેશે। પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થયું એવું જણાશે અને લગભગ જોવા જઈએ તો તારીખ 16મી માર્ચ બાદ ગરમીમાં વધઘટ થવાની શક્યતા રહેશે। પરંતુ આ વરસાદના કારણે અને પવનની ગતિના કારણે તેની અસર આંબાના ફૂલ આંબાના મોર ઉપર થવાની શક્યતા રહેશે।